સ્કૂલનો આ સ્પેલિંગ સાચો છે જ્યારે આ ખોટો છે, કારણ કે ઘણા બધા લોકો શું કરે છે, આ ઓને અહીંયા લખી નાખે છે અને આ ઓને અહીંયા લખી નાખે છે, પરંતુ તમારે એવું નથી કરવાનું. તમારે આ ઓને અહીંયા જ લખવાનો છે અને આ ઓને અહીંયા જ લખવાનો છે, જેથી તમારો સ્પેલિંગ પણ સાચો જ પડશે. સમજાણું? તો આવી જ રીતે આ કન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો તમને એક પ્રશ્ન પૂછું કે નીચેનામાંથી બુકનો સાચો સ્પેલિંગ પસંદ કરો, A કે B? કોમેન્ટ કરીને જણાવો. હવે નવા મકાન બનશે એમાં રહોડા જ નહીં આવે, કારણ કે બાયુને રાંધવું જ નથી, પછી ખોટી હું જગ્યા રોકવી. ફોન કરીને પાર્સલ જ મગાવી લેવું. ये बड़ी अच्छी बात कही आप. આપણા બાયુએ પાણીપુરી વાળા ભૈયાને ગુજરાતી બોલતા કરી દીધા. બોલો, આપણા બાયુ પાણીપુરી ખાવા જાય ને એવો હિન્દીમાં ઉપાડ કરે, ભૈયા મોટી મોટી પૂરી દેના, काना वाली नो देना, कोणिए रेगाड़ा आता है, खाटी खाटी बाइस आती है. भाइयों के बेन गुजराती में बोलो.